ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે અને હવે આવતીકાલે અરવિંદ કેજરીવાલ તેમની મુલાકાત લેવાના છે। આખો આ મામલો શું છે, અરવિંદ કેજરીવાલ જે સમયે વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા ત્યારે શું થયું હતું, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તારની રાજનીતિ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં આવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકો છે, એ લોકોને વનકર્મી પર હુમલાના કેસમાં કોર્ટે 7 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો। એ બાદ એક લોકોને જામીન મળતા ગયા, પણ ચૈતર વસાવા હજી પણ જેલમાં બંધ છે। ત્યારે ચૈતર વસાવાને મળવા માટે અરવિંદ કેજરીવાલ આવતીકાલે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે જવાના છે। એની જ પહેલા જ્યારે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા એ દ્રશ્ય ઉપર નજર કરીએ। Excuse me, sir. Photographer. आम आदमी पार्टी जिंदाबाद। आम आदमी पार्टी जिंदाबाद। खत्म बात है सरपंच से। अरविंद जी के स्कूल बनाया अपने गांव में। अरविंद जी समय नहीं रहेगा थोड़ा ही पूछेंगे सर नहीं देंगे સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેઓ हाँ दादा मनदीप, एक्सक्यूज मी सर। हे मनदीप हाँ हाँ बे जीगा तारो। અહીંયા અરવિંદ કેજરીવાલ દ્વારા કોઈ જ વાતને લઈને સ્પષ્ટતા નથી આપવામાં આવી। આવતીકાલે શું થાય છે એ પણ જોવાનું રહેશે, કારણ કે જે રીતે ગોપાલ ઇટાલિયા છે, એ બાદ બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, છેલ્લા ઘણા સમયથી તે દરેક લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે। પણ અત્યારે હાલ જે રીતે આખો ચૈતર વસાવાનો વિવાદ ચાલી રહ્યો છે, આગામી 24મી તારીખે ચૈતર વસાવાના કેસને લઈને સુનાવણી થવાની છે। એની જ પહેલા આ મુલાકાત પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કારણ બની છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।